સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત દ્વારા આયોજિત સેફ ઉત્તરાયણ સલામત ઉત્તરાયણ કાર્યક્રમના છઠ્ઠા દિવસે વાહન ચાલકોને પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તેવા શુભ આશય સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા, ઉપપ્રમુખ ડૉક્ટર આર્યનકુમાર, કૃણાલભાઈ રાજગોર અને જુનિયર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સહિત તથા સ્થાનિક પોલીસ વિભાગમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ડામોર અને ટ્રાફિકના માણસો સાથે રાખી અને કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ એકતા યાજ્ઞિક છે. હું જેસીઆઈ સુરતની પાસ્ટ પ્રેસિડેન્ટ છું અને આ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જીવન સુરક્ષા લો, એની સાથે અમારું એનજીઓ જેસીઆઈ સુરત જોડાયેલું છે અને હર વર્ષે અમે આ એક અભૂતપૂર્વ કાર્યમાં એમને સપોર્ટ કરીએ છીએ. અને આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે કે લોકોનો જીવ બચાવવા માટેની જે કામગીરી છે એ ખૂબ જ સરસ છે અને વધુને વધુ લોકો સુધી આ મેસેજ પહોંચે કે તમારો જીવ કેટલો અગત્યનો છે અને ઘરે તમારા કોઈ રાહ જોઈ રહ્યું છે, તો એના માટે આ એક અભિયાન ખૂબ જ સરસ છે. તો દરેક જણાએ આનો લાભ લેવો જોઈએ અને આને સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રેસિડેન્ટ છું. આજરોજ અમે ગુજરાત ગેસ સર્કલ ખાતે પતંગના દોરાથી કોઈ વાહન ચાલકોને અકસ્માત ન થાય તેના માટેના સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. માનનીય પૂર્ણેશભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન છે અને અમારી સંસ્થાના જે ટ્રસ્ટીગણો અમારી સાથે ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમમાં અમે 6 તારીખથી લઈને તો 14 તારીખ સુધી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ. હમણાં સુધીમાં 6 તારીખથી તો આજ તારીખ સુધી, આજે 11 તારીખ છે, આજ તારીખ સુધી ટોટલ 50,000થી વધારે સેફ્ટી બેલ્ટ અમે વિતરણ કરવામાં આવેલા હતા. વિના મૂલ્યે સેફ્ટી બેલ્ટ અમે વિતરણ કરીએ છીએ.